ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 7 અને રવિવાર, સન્ડે, સુપર સન્ડે. તો સુપર સન્ડેનો માહોલ જોવો જ તમારે જોઈ ચાલો 9 વાગ્યા તો જો બાળકો કેવા મસ્ત આરામ કરી છે. આગળ જાગતો હતો ને અભિનવ કેવું કા વિડીયો ચાલુ થાય એટલે નીંદર આવી જાય. આ સારું, ગમે ત્યારે એમ જ હોવું જોઈએ આપણે. આમ તો પૂરા હોય ને તો કેમેરો ચાલુ કરી દેવાનો. તો કેમ એટલી બધી નીંદર આપણે? હે તો પાસે આવી ગયું તો હું સાતનો પ્રોગ્રામ જાણું દીદી? વેકેશનનો છેલ્લો દિવસ. ઓહો હો હો, કેમ થાય આજકાલથી? નવી સ્કૂલ, નવા ફ્રેન્ડ્સ, હે મજા આવશે ને? તમારા કાલથી મજા સવારમાંથી ફૂલ ડ્યુટી, ફૂલ ઓન ડે ડ્યુટી. હા, એ બધું પછી સવાર રખાઈ ગયા છે. સવારમાં ઘડીક ભીમ પડે પણ પછી 12:30 સુધી કઈ ઉપાધિ નહીં ને? 1 વાગ્યા સુધી કઈ ઉપાધિ નહીં. વાતો કરી કઈ થાકી જાવ એટલી વાતો તમારે થઈ જાય. બોલો, આવું છે અત્યારે. બાળકોને કાલથી સ્કૂલ ચાલુ થાય છે. દાદા કાલે આવ્યા હતા પરમ દિવસે અને કાલે વહી ગયા. કાલે આપણે વિડીયો ન બનાવ્યો. કાલે છે ને એટલા માટે એક જ દિવસ રોકાણા, કેમ કે ત્યાં બા એકલા હતા. પછી કૂવો ખોદવાનું કામ ચાલુ કર્યું છે, કમ્પાઉન્ડ વોલ વાળીને કરવાનું કામ ચાલુ કર્યું છે. અને બધા માણસો અત્યારે હતા હાજર ત્યાં. અને દાદાને અહીં આવવું પડ્યું હતું એક સહી કરવા માટે. તો એક જ દિવસ માટે આવ્યા હતા. ગઈકાલે ગયા એનો વિડીયો ન લેવાનો, કેમ કે વિડીયો નહોતો ચાલુ કર્યો. કાલે અમે કામમાં જ હતા. દાદા અરે મેં બહાર હું ને દાદા ગયા હતા. આખો દિવસ મારે એમાં ગયો એટલે વિડીયો કાંઈ કાલે બન્યો નથી. તો આજે નવો દિવસ અને નવો વિડીયો વગર દાદા ચાલુ કર્યો. અરે વાહ, સરસ. આજે પાછું મારા બીજા મોટા શાળાની ઘરે જમવાનું છે એટલે આવું પુરુષોત્તમ મહિનો લાંબો હાલે તો મજા આવે. હું અત્યારમાં કામકાજ કાઢ્યું છે આ લોકોએ. ક્યાં છે? હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીકો. શું કરે છે? લાસ્ટ ડે ઓફ ધ વેકેશન. નીતુભાઈ ગુડ મોર્નિંગ. નીતુભાઈ ગુડ મોર્નિંગ. હાલો, હવાનો છે. હું કરું માં કે છેલ્લો દિવસ સુઈ લેવાનો છે? ખેંચી લેવું છે? હે વાહ, એક હાથમાં જાડું ને એક હાથમાં ઝાપટું. વાહ, એ તો આમ બતાવો તો આમ કરો તો બે હાથ ઊંચા કરો તો એમ નહીં કરો ને. મારા ઓલા થંબનેલમાં ફોટો મૂકો તમારો એવો. લેજો આમ કરો બે હાથમાં ઝાડું. આમ ઊભું ઊંચા કરો ઝાડું. આ ઝાડું હતી ઊભું રાખો એમ. બે હાથ આમ ઊંચા રાખો. ઓલો હતી હા રાખો રાખો. કેમ ભાગે લાગે ને? સવારમાં કામ આજનો દિવસ છે. કાલથી તો પછી બપોર સુધી કોઈ છોકરા હોય હશે નહીં એટલે કાલથી દેરાણી જેઠાણી બે સવારમાં 8 વાગે વાતો કરવા. હે કાલથી હાવ નિરાજ ને? ગુલાબે કે કાલથી મજા આવી જાય કે સવારમાં કે કેવું નહીં પડે ઉઠાડવાનું એમ. એવું છે. તો નેતુભાઈ હવે ઊભા થાવ ને. 9:30 તો થઈ જાવ બેટા. થઈ જાને મારો દીકરો. સરું વિડીયો ઊભો થાય તો બધાને એમ લાગે કે 9:30 થાય ત્યાં તો નેટિક જાગી જ જાય છે. તો પણ જાગી જશો તો મને શું વાંધો છે ખબર છે? મારે ત્યાં નાસ્તો કરવાનો હોય સવારમાં. ને એકલો નાસ્તો પણ એમને એકલો નાસ્તો કરવાનો મજા ન આવે એટલે તને કહું છું. નૈતિક હોય તો મજા આવે. કાલે શું કર્યું તે? હે કેમ વહેલો આવી ગયો? ઓફિસે જશો બિલ ભરવા જશે? એવું છે. અત્યારમાં વેદાંતને લાઇટ બિલને ગેસ બિલને ભરવાની ડ્યુટી મળી ગઈ. વેદાંત છે ને મોટો થઈ ગયો ને એટલે કામ બધા કરવા મળ્યો છે. જે ઘરના આવા નાના કામ હોય ને, લાઇટ બિલથી માંડીને બેન્કિંગના કામ ને એ બધા વેદાંતને હોપી દીધા છે. એટલે સારું વ્યવસ્થિત કામ કરવા મળ્યો છે. બપોરે 1:30 અત્યારે ઘેરે પહોંચ્યો છું અને વેદાંતભાઈને એઝ યુઝ્યુઅલ એમનું એના કામ મેં જ અહીંયા બેઠો હોય, ઓનલાઈન બેઠો હોય. પણ હું આવું ને એટલે ફોન મૂકી દે. એવું કેમ કરે બેટા? મારથી એટલો બધો બી તું? હે મેં તને કોઈથી માર્યો નથી મારી લાઈફમાં ક્યારે. તોય કેમ એટલો બધો બી? મારી લીધો હોય તો ક્યારે માર્યો તો? મારી લીધો હોય તો હા, એ તૂટી જાય. કાં માર્યો નથી ઉડી નીકળી જાય. 2 વખત માર્યો છે. ઝાપટ મારી હતી એકવાર. ગાડી શીખવાડતો તો જ દઈ માર્યો તો. હવે તું શીખવાડે એ વસૂલ કરી લે. અમે પાછો નૈતિકમાં વસૂલ કરશે. એલા કર એ કે હું અભિન ગાડી શીખવાડે ને તે વસૂલ કરી લે. તો ચાલો. અહીંયા તારી સ્કૂલની તૈયારી જ ચાલે છે એમ ને? કાલ તો આપણે બધું કામ પતાવી દીધું તો અત્યારે શું છે હજી? એમ બોલો. હાલો તમે તમારા છોકરાનું જ કરશો કે અમને જમવા આપો?
અમે સહી 1:30 વાગી ગયો 1:30 વાગે ઘેર આવ્યું તો કોઈ આમ ઊભું નતા તો એ હાલો જ્યારે લાગી છે બહુ ભૂખ અને કેરીનો રસ હોય એટલે વધારે ભૂખ લાગે. કાલ કોકે છે ને એમ કીધું હતું કેરીમાં બહુ સુગર આવે એટલે કે તમે એટલી બધી કેરી ખાવામાં અહીંયા મોકલી ગયો એમ લંડન મોકલી ગયો કોમેન્ટ હતી કહું નામ મને ભૂલાઈ ગયું. કાંઈ નહીં લંડન મોકલી દઈશું અમે તમને. અહીંયા આવો ને તમારી હાર જ મોકલો. એક વખત તમે સુરત આવો ને ત્યારે અહીંયા અમારે ઘેર આવજો. કેરી હશે કેરી નહીં હોય તો કટકા ફ્રીજમાં મૂકી દઉં કાઢીને તમારે આટલું તો આવજો ઘેર. 5 ધોરણનો વિદ્યાર્થી હો ભાઈ. તો શું કહેશો એનું? અત્યારે 2 વાગે તો સ્કૂલ આમાંથી જ નવરા નથી થતા. છોકરા બહુ હોય ભણવામાં ધ્યાન આપે. દુઃખ દર્દમાં રમૂજ મેં જેસા શૂન્ય થઈ ગયો હતો. બાપા આવડી ગયો હજી ખાલી ટ્રુ ફોલ્સ માં એનું હાસું પડ્યું કે કેવો રાજી થઈ ગયો મારો દીકરો. બોલો એમાં હાસું ખોટું મેં 2 વાર જવાબ દેવો પડ્યો. હાસું છે ખોટું એમાં એવું છે ને એમ જ કરે તને ઉડાડે તારી. તું ક્યાં જશો? કેમ નીચે ના પાડી તાર મમ્મીએ? હે તારી રૂમ મોટું બતાય તો હે આ તારી રૂમ છે એમ ને? જવા દે તારી રૂમ. ઓહો આ એસી પેલા ચાલુ કરી ગયો તો. ફ્રેન્ડ આવી ગઈ છે જાનુને લેવા માટે. જાનુને જવાનું છે આ દીદીના ફાર્મમાં. તારે હાથે જવાનું છે ને? ઈરાને, ભક્તિને, જાનુને, આરવીને, બીજા કોણ કોણ છે? મીરા, પછી નામ આરાધ્યા. તો અમારી ફાર્મમાં તો અમારે જવાનું છે પણ અમારે બીજા ફાર્મમાં જવાનું છે. તો આ છોકરીઓ બીજા ફાર્મમાં જાય અમે બીજા ફાર્મમાં જાવ. તો આમાં સ્વિમિંગ પુલ છે તો તરજો ડૂબતા નહીં. તારા અંકલને કહેતા પાણી ઓછું ભરે એટલે આ બધા ડૂબી નીચે હાઈટ વાળા છે ને કોઈ ડૂબી ન જાય. અચ્છા અચ્છા નાવાની તૈયારીઓ બધી. ઓહો નાઈટ કપડા ના વાળા લઈ લેજો નાવાના. હો બેગ તૈયાર જ છે. વાહ સરસ. ચાલો તો હું જાઉં ઓફિસ. હો હવે મારે તો ડ્યુટી પૂરી થઈ ગઈ ને મારે કઈ હારે નથી આવવાનું. લેવા આવવાનું છે પણ હું લેવા આવે તો અહીંયા ફાર્મમાં હશું. આ બધાને લોચો નહીં પડે તો કાંઈ નહીં આપણે ફાર્મમાં બધા રહેવું પછી મોઢેકથી બધાને હારે આવી આવશું એમ થાય. તારે તો હાલ જ ને તારે ક્યાં વાર ભેગો હોવાનું છે? આને જ હોવાનું છે. કઈ રે થઈ જાય કેમ બધી. શું છે તમારું પ્લાનિંગ? મને સંભળાતો તો બાથરૂમમાંથી મેં તમે હાથે વાતો કરતા હશો. હું પ્રેન્ક શું કરવાનું છે એ તો કે બધી ફ્રેન્ડને એવું કહેવાનું છે અને પછી જવાનું એમ નહીં. પછી ક્યાંક પ્લાનિંગ કરીને વયા જાય તો રવિવાર છે તો એવું છે તો કોઈ કે જવાનું છે ને એટલે ઘડીક પ્રેન્ક કરવાનો કે નથી જવાનું. તો તારા પપ્પાએ મારી સાથે પ્રેન્ક નહોતો કર્યો ને? તો અંદર પહેલાં છે ને ભક્તિના ફાર્મે જવાનું છે. પપ્પાને ફોન કર્યો ને એમ કીધું કે ભાઈ બાથ ભરવા ખાલી થઈ ગયો છે એટલે કાંઈ નક્કી નહીં. હું ફોન કરું તો મોકલજો. ભક્તિ જાનુને લેવા આવી છે અને એમના ફાર્મે જાનુને ઈરાને બધા જવાનું છે. તો એ અત્યારે એની ફ્રેન્ડ સાથે પ્રેન્ક કરવા જાય નથી જવાનું. બધાને કહી દીધું જ જવાનું હવે કેન્સલનું ખાલી કહેવા જાય છે હે ને? એવું છે ને? પછી પાછું કહી દેવાનું. બધાના ચહેરા ડાઉન થઈ જાય પછી. જાનુનો ચહેરો ડાઉન થઈ ગયો તો સારું ચાલો બાય. એન્જોય ધ ફાર્મ. ઓકે સ્વિમિંગ કરજો મસ્ત. વિડીયા બનાવીને મોકલજો. ઈરા હા આન પપ્પાનો ભાઈ હોય ને ફોન. અત્યારે ટાઈમ થયો છે બપોરના 3:10. ઓફિસે જ આવશું. રસ્તામાં શું વિડીયો ચાલુ કર્યો છે કંઈક કહેવાની વાત હોય ત્યારે વિડીયો ચાલુ કર્યો હોય તો ઘણા દિવસથી વાટ જોતો હતો હું કે કાલ થાય પરમ દિવસ થાય. પણ ગઈકાલે એની પહેલાં ગયા વ્લોગની પહેલાંના વ્લોગમાં આપણા 500 વ્લોગ પૂરા થઈ ગયા. તો એના અનુસંધાને કે તમારા બધાના સાથ સહકાર સપોર્ટથી મસ્ત જર્ની અમારી ચાલુ થઈ હતી અને અત્યારે કન્ટિન્યુ છે. તો થેન્ક યુ વેરી મચ. તમે બધાએ ખૂબ સહકાર આપ્યો. હમણાં થોડાક દિવસ પહેલાં મારે એક વ્લોગમાં વાત થઈ ને કે ભાઈ ઘરના બધા પૂરા વ્લોગ ન જોતા હોય. અમારા ઘરના તે પોતપોતાનો આવતા હોય વ્લોગમાં એટલી જગ્યાએ જોતા હોય પછી પાછા ફોરવર્ડ કરી દેતા હોય અથવા તો પછી ન જોતા હોય કે મૂકી દેતા હોય. પણ તમે ઘણા લોકોએ કોમેન્ટ કરી કે અમે આખો વ્લોગ જોઈએ છીએ તો એનો ખાસ થેન્ક યુ. કેમ કે
ઘણા કંટાળાજનક વ્લોગ હોય છતાં પણ તમે જોતા હોય, કેમ કે તમે એક અમારા પરિવાર જેવા છો અને પરિવારમાં શું થાય છે, પરિવારમાં કેમ રહે છે, એવું બધું વિચારીને અમારા વ્લોગ જોતા હોય. ગઈકાલના વ્લોગમાં જ્યારે અમે દાદાની સાથે મીટિંગ રૂમ એટલે કે દાદાની રૂમમાં અમે બેહીને અમે મીટિંગ રૂમ ગઈ. મીટિંગ રૂમ એટલા માટે કે અમે સાંજે બધા પરિવાર આખું મેં છોકરાઓને મારા પપ્પા ને વિજયભાઈ ને વિવેક આવ્યો હોય તો એ બધા દાદાની રૂમમાં મોડે સુધી સાંજે બેસતા હોય. ડેઈલીનું રૂટીન છે. જ્યારે બા દાદા અહીંયા હોય ને ત્યારે બધા બા દાદાની રૂમમાં બધા બેસીએ અને વાતો કરીએ અને આખા દિવસની મોજ મસ્તી, એકબીજાની ટાંગ ખેંચવાથી માંડીને બધાની મસ્તી કરવાથી માંડીને આખા દિવસની દિનચર્યાને બધું જણાવતા હોય. તો તમે બધા એ જોયું અને ઘણા કોમેન્ટ અને પર્સનલ મેસેજ આવેલા છે, ડીએમ આવેલા છે કે આવું અમને પરિવાર જોઈને આનંદ થાય છે, મજા આવે છે. તો વ્લોગ કન્ટિન્યુ રાખજો, જોતા વ્લોગ તમે બંધ નહીં કરતા, કેમ કે વ્લોગ આપણે તમને બધાને ખબર જ છે કે ડેઈલી વ્લોગ હતા એ ઓછા થઈ ગયા છે. તો કંઈ તમારા આવા સપોર્ટ અને આવા કોમેન્ટ અને મેસેજથી જ તે અમને પ્રોત્સાહન મળે છે અને વ્લોગ આમનું કન્ટિન્યુ રહે છે. રજા પાડવાનું મન થતું હોય ને તોય તો પાછું તો કોમેન્ટ વાંચીએ ને એટલે એમ થાય કે નથી પાડવી. તો થેન્ક યુ વેરી મચ આવો સાથ સહકાર આપવા બદલ. ઘણા આપણા વ્યુઅર્સ તો એવા છે કે જે પોતે તો સબસ્ક્રાઈબ કર્યું જ છે અને ઘણા એના ગ્રુપમાં એના ફ્રેન્ડમાં બધે ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દે છે. તો એના માટે ખાસ આભાર, દિલથી આભાર. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, અમારા વ્લોગ જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ચાલો હવે હું છે ને દાદાને ફોન કરું છું કે શું કામ કરે છે એ બતાવે ને વિડીયો બનાવીને મને મોકલે તો હું છે ને દાદાના વિડીયો પણ આમાં એડ કરીશ. ચાલો થેન્ક યુ. અહીંયા ભાઈ કૂવો ગાળવાનું કામ આવે છે, આમાં પાણી આવેલું છે, કૂવાનું કામ પછી અહીંયા વંડીનું હાલે છે, નાના પગલું આ દિવાલનું કામ હાલે છે નદીને કાંઠે. ધોવાણનો પાળો અહીંયા 2 જણા અહીંયા કામ કરે છે. પછી સામે પેલા પીઢિયા બદલાવાનું કામ હાલે છે. આ પીઢિયા પાછા બીજા ફિટ કરવાના છે, માલ નાખીને 5 જણા ત્યાં 6 જણા કામ કરે છે અને 2 જણા ઘેરે છે ને હજી પાણીનો ટાંકો બનાવવાનું કામ કરે છે. બરાબર, એટલું કામ એ ભારે. એક દિવસ અહીંથી 11,000 જ્યાં બધા કારીગરો ભેગા થઈ ગયા છે. કુવાનું માલ આવી રીતે નીકળે ભાઈ. પોગી ગઈ દોરે લઈ જા સફેદ મૂકી હે ફૂલો કરી નાખો એને થોડુંક ટાઈટ કેટલીક કરી ટાઈટ કરવી પડશે. એટલો ગાળ નીકળ્યો. ધીરુભાઈ મશીન અગાવે છે. પાણી આવે લીમડાને સાહેબ બપોરે ખાઈ પી બધા આરામ કરે. આ રમેશભાઈ માલ ગાળ કાઢે. ધીરુભાઈ મશીન ચલાવે અને ગોળાભાઈ દોરીનું લેવલ કરે. આ પ્લોટ વિસ્તાર, આ વાડી વિસ્તાર, એટલા કામ હાલે ભાઈ. અમારે હા સોલી નાખ્યું લાગે કાંક ગહીન. જો હીરાતા દૂધ ભરે છે. બરણી આવી પડી ને એ ઓલી બીજાની છે તો સારું લ્યો. ના ના એ બરાબર છે. જો આ વાસરુડા ક્યાં ગયા? પારુડા વાસરું બધા ક્યાં અહીંયા બધા જો કેવા મજા કરે. આ સિંહની બીકમાં સાંજે બધાને અંદર રાખવા પડે. આ બધાને રાવણાનું ઝાડ છે અને રાવણા આવ્યા છે તો અહીંથી આંબીને એટલા તાજા ખાવાના છે. જો આમ સમજ્યા
અહીંથી સીધા તોડીને જ ખાવાના. આ નેરડાની દિવાલ બને જો અહીંયા. એટલે સુધી દિવાલ થઈ ગઈ હતી યાર. અરે બહારથી તો એમ લાગે હો ભાઈ. હા આખી ખૂણિયા છે બધાય. જો હવે છે ને 8 વાગી ગયા છે કમ્પ્લીટ અને અભી અત્યારે મારી હારે છે. અમે ઓફિસેથી ફાર્મે જવા નીકળ્યા છીએ, પરેશભાઈના ફાર્મે. પરેશભાઈના ફાર્મે છે ને ચંદુભાઈનું અને કિરીટભાઈનું જમણવાર છે, એટલે જઈએ છીએ ત્યાં. અમે અભી ઓફિસે આવી ગયો તો એની મમ્મી, તાર મમ્મી કોની હારે ગઈ? હિતેશભાઈ હારે ગઈ છે. અને આગળ જઈએ ફાર્મે ને શું છે પ્રોગ્રામ, શું એનું આયોજન છે, જઈને જોઈએ અને મજા કરીએ. ચાલો તો ફાર્મે પહોંચી ગયા છીએ હવે પરેશભાઈના ફાર્મે. જમવાનો છે ખરસવાભાઈનો છે, નકર પરેશભાઈ નામે. જય શ્રી કૃષ્ણ. જો અમારા જ પાછો એવો સંયોગ થઈ ગયો છે કે ફૂલ પરિવાર સાથે જમવાનો મોકો મળ્યો છે. અમારો એવો સંયોગ ક્યાં જ કરે હે ને? લકી છો તમે, ભાગશાળી છો. તમે વાટ જોવાનું કેમ બેહી ગયા? પરેશભાઈ એમ કીધું તમે બેહી જાઓ, હું એની યાર બેહી જાઉં. એમ નહીં, પણ મેં તમને કીધું એને ફોન નહોતો કર્યો, પૂછો મેં એને. જો મેં એવું કઈ કીધું નહીં, મારે જમવાનું જ નહોતું એટલે એને ના પાડી હતી, તમારે બેહવાની ના પાડી. આવું સીટિંગ ન કરે. હું અભિને કહું જો આમ હાડુભાઈ જોઈએ આવા એમ. ફોન આવ્યો એનો, મને કહે કેમ થાય? મેં કીધું 10-15 મિનિટ થાય તોય કે હું વાટ જોઉં છું એમ. અને અહીંયા આવ્યો છે જમી એક ધીરે ધીરે ખાવ છો. એક જ વાર જે પહેલી વાર લીધી તમે જે બેસી લાવ તો હરવાર થઈ જાય. આપણે બેસજો, હું જમું જાઉં તો તમારે બેહવાનું. એ તો લે એમાં કાંઈ, હું જેટલું ખાવ એટલું ખાય. બોલો એને યાર અમારે વાત નહોતી, આને તો પ્રોમિસ કર્યું હતું. પરેશભાઈ એમ કીધું તો હારે બેહી જાય. આવું ન કરે. લોકોને આમ તો કેવું લાગે પરેશભાઈ ખાઈ લીધું, પરેશભાઈ હારે નહીં ખાય એમ. પણ તમને મેં કીધું તું મારે એટલું લેતા આવજો કરીને ખવડાવે. એ બધા આવી રીતે હોય હે, મોઢામાં ડાયરેક્ટ આમ ખવડાવે નહીં. આ બધા એ કેટલી લાપસી લીધી પરેશભાઈ? પ્રેમથી ખવડાવે તો કામ ખવડાવે કે મને બધા દાજમાં એવું કામ કાંઈ અમને એ થોડી ખબર હોય. બોલો આ ખવડાવાય નહીં માણસને. શું કેવું? ઉમરભાઈ ખવડાવો. ઉકેલવાનું કામ ચાલુ છે. બધા જમી લીધા ને એટલો કેટલો માલ વેચો. બટેકાના છે સરસ. અહીંથી લાવ્યા. પ્રસાદી આપે. તમારી જ ભરાઈ છે. અહીંથી લાવ્યા. અમારે ઈ કઈ ન આપો તો હાલશે. ઈ કઈ ન આપો તો હાલશે. ઓલો સમોસા ને એક વાલો આખો આપી. આખું લઈ જાઓ. જેટલું વધે એટલું તમારું જામ છે. આવજો બધાય. ચંદુભાઈ, હે દીપાભાઈ, આવજો. જય શ્રી કૃષ્ણ. ભૂખ લાગે તો તમને કહી દે. હા, ભૂખ લાગે તો ફોન કરે. ચાલો ભૂરાભાઈ, ટાટા. ગાડી નહીં આપો, આવું વધારે મારો ગાડી આખો આવે આમ એટલે કેવું પડે. જો હવે છે ને 10:30 થઈ ગયા છે ને ફાર્મેથી તો નીકળી ગયા, પણ અમારી યારે જો એક આ ભાઈ છે ને એટલે મને કોકો પીડવા લઈ જાય છે. એને મૂકવા જાવ છે. રામ ચોક સુધીમાં કોઈ આવતું નથી સારું કોકો, નકર તો પાઈ દે. એટલે અહીં આગળ ઉતારીને વહી જવાનું છે. એટલે એને હાલવું છે મારે છે ને. એને આમ ખરેખર બિહાડીને ઘેર સુધી મૂકવા જાવ તો, પણ આજે એનો ફાંદો જોયો ને એટલે મને એમ થયું કે આને બહુ થોડી અકવાની જરૂર છે. એટલે કોકો બોકો હમણાં ભૂલી જાવ ને, થોડું ડાયટિંગ ઉપર ઉતરો. એક્ઝામ પતવાની વાત નો, કલ કરે સો આજ કર, આજ કરે સો, બધું થઈ જાય. ભૂખમાં ને એક્ઝામ ને શું લેવા દેવા છે? તો એવું છે અત્યારે. હવે આજનો દિવસ મસ્ત પૂરો થઈ ગયો ને કાલથી છે ને પાછું કેવું છે કે અમારે જાનુ દીદીની સ્કૂલ ચાલુ થઈ જાય છે ને, એટલે કાલે પૂરો કોકો પીધો ને કઈ શરદી એવું છું હોય ને તો બીમાર પડે હોય તો એટલે આજે કઈ નહીં. હવે બીજી વાર આવી ને ત્યારે વાત કું. તો ચાલો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.